નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નગરપાલિકામાં ઘમાસાણની સ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર અને ભાજપના જે ઉપપ્રમુખ છે તેમના વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્ય સામે આવ્યા હતા। હવે સમગ્ર ઘટનામાં કહેવાય રહ્યું છે કે વિસાવદર નગરપાલિકામાં જે પદાધિકારીઓ છે ને અધિકારીઓ છે તેમના વચ્ચે વિકાસના કામોની બાબતો હોય કે પછી તેના અમલીકરણને લઈને જે મતભેદો ચાલી રહ્યા છે, સંકલનનો અભાવ ચાલી રહ્યો છે અને તેના કારણે આ ગજગ્રાહ વધી હોવાની વિગતો સામે આવી રહી છે। ત્યારે આને લઈને નગરપાલિકાના જે ભાજપના ઉપપ્રમુખ છે રમેશ માંગરોડિયા, તેઓ ચીફ ઓફિસર પીજે વઘાસિયાના કેબિનમાં ગયા હતા। આ દરમિયાન ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા। થોડાક સમય માટે આ ઓફિસ છે તે જે શાબ્દિક યુદ્ધ બંને વચ્ચે થયો તેના કારણે આ સભાંગણમાં ફેરવાઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ વિડીયોમાં સીધા આક્ષેપો પણ નગરપાલિકાના ચીફ ઓફિસર પીજે વઘાસિયા ઉપર કરવામાં આવ્યા છે। જે ભાજપના નગરપાલિકાના ઉપપ્રમુખ છે રમેશ માંગરોડિયા, તેઓ કહી રહ્યા છે કે પીજે વઘાસિયાએ તેમને છરી બતાવીને ડરાવવાનો પ્રયાસ કર્યો। ત્યારે બીજી તરફ આ મામલાને લઈને પીજે વઘાસિયા દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે અને રજૂઆત કરતા કહ્યું કે રમેશ માંગરોડિયા અને તેમના સગા સંબંધીઓ છે તેમની ઓફિસમાં ધસી આવ્યા હતા, ત્યારબાદ તેમની સાથે ગાળાગાળી કરવામાં આવી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી। આ સમગ્ર ઘટનાનો વિડીયો પહેલા સામે આવ્યો છે, આપ આ વિડીયો જુઓ। નોનસેન્સ શું સમજો છો તમારી જાતને? હળાવ ડાબોડિયો તમે નથી પત્રકાર છરી મારવાની વાત કર, જોવો તો ખરા કેનો ન્યાય છે, જોવો તો ખરા તમે છરી હાથમાં લીધી છરી, અરે જોવો તો ખરા બે પૈસામાં વેચાઈ ગયો તમે હું છો, અરે હું છો એક પણ પૈસો કરીને એમના વાત તમે છરી જાવ વગર લેખી આપો મારી ચેમ્બરમાં આવતા નહીં, લેખી આપો અરે ગાળો બોલો છો તમે આવી રીતે બોલાય બધું બોલાય, છરી કાઢો બોલો, કાઢો છરી કાઢો, નહીં કાઈ કાઢવી નથી, છરી કાઢો 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 છરી કાઢો। જ્યાં ચીફ ઓફિસર પીજે વઘાસિયા અને ભાજપના નગરપાલિકાના ઉપપ્રમુખ માંગરોડિયા વચ્ચે આ ઉગ્ર બોલાચાલી છે તે આ દ્રશ્યમાં સામે આવી રહી છે અને આને લઈને હવે મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો હોવાની વિગતો સામે આવી છે। હવે આગામી દિવસોમાં આ કેસમાં શું નવા જૂની થાય છે, શું ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર વિસાવદરમાં ચર્ચાઓ જગાવી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।